બોલો ગોગા મહારાજ નું જો બેમાં મંદિર તો ખાલી ઉપર જોરદાર મંદિરો જબરદસ્ત છે નહીં આખો દાવ લઈ લે આ વિદ્યા જો ઠાણી પગ સુધરો અને આ વાત સાચી આ એમને નહીં બનાયા બધા આ બધું એમને નહીં કરી પાવું આના પાછળ પગ રાત છે પહેલી વાર મંદિર મેં આવું બાળ્યો હા આખા ગુજરાતમાં આવું મંદિર જોયું કોઈ જગ્યા પણ ના નહીં જોઈ અને એવા તો ખરા કેટલા નાગ છે જો ઘણે નાગ જેવું હોય તો. હા ઘણે ગોગ મહારાજ નહીં ભાઈ આવો મંદિરની પ્રદક્ષિણા કરી આવો જય ગોગા બાપા શંકર આવો હળો મંદિરની પ્રદક્ષિણા કરીએ અરે આ મંદિરની પ્રદક્ષિણા કરી દઈએ હા તો મારો સંબંધી હોય ને હા જે હું ઈવન જઈને ભેળો થઈને આવું તમે બધા વૈકણીઓ જે મોટા મોટા તમે પાળવા આવે પાળો આ કશો ઝડપી આવ્યો હો આવી ગયો હા તો હા આપણે ફોન કરી દો આ રોડ તો યાર આપણે અડોલિયા બાજુ ફરતા યાર બરાબર મને ઘણા જોઈ લેવા વચ્ચે લેવા દે હમણાં જે થોડા પહોંચો પહેલા તમે પત્તર આવડે છે ને બેબી દેવાનું નથી શું શું છે અને ચશ્મા વગર જો દેખાય છે કૃપા સ્ત્રોત અને સ્ત્રોત અને દૈચામાં દેવાનું છે તારું એમ મને એવું લાગે આ નહીં લખ્યું અને દેખાતું નહીં ઓય મોર થઈ ગયો અરે પેલી ડેકી ખોલવા રે આવી તી ગાડીની અલે બફાઈ ગયો મોઈન મોઈન સનાજી ઘરે ભૂલી જાઓ અભી લે તમે બે ઉપર રાખો પાછળ બેઠી છે સન સંગીત અમે પાછળ આવો હૈયા આ તો પેલા ભાઈ હતા તે ખોલી અને આ કાઢી લ્યો લેજો મંદિર ની આપણે ચાલો એ બાપા જી ગોગા બાપા બહુ મહિમા લાગો બહુ મોટો એ બાપા ભાઈ જો કારી તમે મંદિર જો જબરદસ્ત છે હો બાકી મહારાજ નો ઇતિહાસ બહુ જૂનો છે રોજી હા આખા ગુજરાતમાં ખરેખર જોયા જેવું નહીં હો કારીગરો ધંધો હા કારીગરો ધંધો આ કોઈની કામ તો તમે જો ખાલી આ મંદિર બનાવ જેવા તેનું કામ નહીં પાછું હા કારીગરો મજબૂત લાગી હા કારીગરો મજબૂત લાગ્યો હા હા મારે કારીગર નહીં પા ના હોય ના મળે હાલ ના મળે આ કારીગર કાચું કોમ છે જૂનું મંદિર લાગે ને કે બહુ વર્ષો જૂનું હા આપણું સત બી એવું હોય યાર મહારાજનું સત જબરજસ્ત ચાલો આપણે આવો સાંજે આગળ ના આગળ રહે હું બધું જોયેલું છે હું તો ઢાળ કેવો હોય નવી માટી ચાલે લફડી ગામ મજા આવે લાગે યાર રણજી અલ્યા મારું કેવું મોનો તમે હવે આ ચા પાણી કરી આવો લેલો હા પછી બીજું આપણે ફરીએ અને જોઈએ સુવિધા હે કન તો ભાઈ બધી સુવિધાઓ છે જોઈ લો તમારા હા તોય મળી જાય રોકાવાની સુવિધા હ એવું સુવિધા હ અરે બે બાજુ ચારે બાજુ ડુંગરા ને હા વચ્ચે દરિયા જો તમે ખાલી પેલું સુકૂન મળે યાર ચારે બાજુ ડુંગરા વચ્ચે દરિયાનું ધામ આ ગોગા મહારાજ નું આ શેફણ નગરી કહેવાય ભાઈ હા નગરી આ મહારાજ નો ઇતિહાસ એવો છે શેફણ નગરી કહેવાય ના ના ખરેખર હોય હવા હો પણ હા ચા બા પીએ હો આ બાજુ હવે એટલે શંકરજી દર પોચે મેં શેફણ નગરીમાં હોય કન ટચ જ હોય પૂછી લે એટલે આમાં તમે લાવતા નહીં તાન પણ તમે નવરા હોતા જ નહીં હવે તમે એટલું નક્કી કરો કે તમે બે આખી વાટ ગાડીમાં લડતા આયા કે ના આયા પૈકી રીતે લાવો તમને કોઈ ભાઈ લવાય તમને આ મંદિર જોઈ ભગવાન માતાજી ગોગા મહારાજ નું મંદિર જોઈ આમાં તો ચી શાંતિ થઈ ગઈ થઈ ગઈ આવો અને માયા ચોક જવાનું રાખો ચોક જામુ જવાનું રાખો તો આમ મગજ થોડું શાંતિ હાથ જબરજસ્ત પાવો મહારાજ તો હાથ જબરજસ્ત ભાઈ જબર કોમ થાય એવું વાત કરો યાર એટલું વિચારો કે આ જો જંગલ કહેવાય મારે જંગલ વચ્ચે મહારાજ નું મંદિર છે એકલું અરે જંગલ માં મંગલ કરી કહેવાય હા એનું નામ છે ભરનો રોગ છે બેવાનું મગજ ખુલ્યું જોયું આવો સાબા પીવો લે પહેલાથી ખુલેલું જ છે યાર તમને ખબર નહીં સાબા પીવો બોલ છે બીજું આ મહારાજે તો મારું એવું કામ કર્યું ને કોઈ ના કરીએ ખબર વાત કરો મહારાજ નું કરતા જોરદાર લાગ્યો હવે પોતામે આવો ને તો મને કેવા ભૂલવા નહીં હો કશો વાંધો નહીં આ વખત તો કરી લઈશું હેડો લેતા આવો ને આમાં જ આવો બસ એકલા દૂધ ની હો અલ્યા નવરું દૂધ છે તો ચા પીવો તમે આમ યાદ કરશો
તો જેવી તેવી ચા નહીં હોતી. પીવો ધારે તેમ તાર બે ધડક એકને બે પીવો. તારે ના પીવાની હોય. ના ના પીવો પીવા માટે તો બનાવી છે. પીવો શાંતિથી પીવો બોલશો નહીં. આપણે માં આવી જાવ ભાઈ. બાપુ લઈ જાઓ. વાંધો નહીં, હોતા હતા. હા જો સત્તા પગડી ઘીરે જાય છે કે ના? અમે તો છે અમારા દૂધની છે. બની છે ને બની. હા જાઓ ચા જુઓ તો આવી જ જુઓ આવી જો હતા હા આવી જ જુઓ એ તો દયા છે બાપાની. બાપાની દયા હા ઓ બેનજી. ઓ એ પાછો આય અમે ધોવાણ છે આ નહીં હોટલ. યાર, તમે તો હોટલ ના ઘર જેવું સમજો યાર. સંસ્થા વસ્તુ ગઈ યાર. આ ધોઈ નાખો વાટજો હો નામ સારું. રાગે રાગે કેમ છો આમ યાર આમ તો કાબુ રસ્તો નહીં તકલી હે. અલે અમને તો ખબર નહીં યાર. ખોટા લવાઈ જ નહીં અમને તો કેવું. આ બોલા વાટકી ની હેડે આમ થવા પડાય લ્યા. જાણે પછી અલ્યા ભેમા આપણે ધોઈ પડા આ સંસ્થા કેવાય મને ભલે નહીં ભાઈ આ અહીં કોણ ધોવા આવવાનું હતું તાર? પછાડી કહેવાય ને મારાથી બતાવી ગયા. વાત બને. કેવું હોય ભાઈ? હા આવો તો ખરા. ધર્મશાળા હા જબરજસ્ત. કોઈ જલ્યા ભેમજી ને ઓય આ બધા વાળા. આમ આવો કાકા, હું કહું છું. અરે આ બધું જોતા જોતા બતાવું તમને. ભગવાનના દર જમતા નથી. આમ જુઓ ને કે આમ જોડીને જુઓ. આખી રામાયણ આવી ગઈ આમાં. રામાયણ ગણો કે મહાભારત ગણો. ઓલે પેલા જતા રે ભીખોજી રામાયણમાં જતા ચોકણ લખવા જતા લખવામાં આવો તારી પેલા કક્કો તો વારકીથી લખો. તમે શું લખો મહાભારત? પહેલા તત્વો રામાયણ? લખો ના ના હું એને જીતી. અને પછી હા બોલો શું કહેવાનું. એટલે મગજ ઓછું એટલે ગમે તે બોલો. હા. વધુ નહીં આપણે હાય હા કરવાનું. સાચું સાચું સાચું. બાળક ચડી નહીં આવડતી પૂરી સાચું છે. તેમાં એમ તો આવડે છે હો. જો બેમાં તાર જો અભણ નહીં. આ આ સાચું છેલ્લા અવતાર. નામમાં આ શ્રી કૃષ્ણ અવતાર નહીં લખી જોજો એ કૃષ્ણ અવતાર બોલે ને આ છેલ્લા નામમાં હું નથી જોઈ લે ખાલી તું એટલે આઠમો અવતાર લખ. છેલ્લા નામ જો ખાલી ઓ. શું છે નહીં તો વાંચતા નહીં આવડતું ને. અલ્યા, આને તો અલ્યા, કલેક અવતાર. અલ્યા કલિક અવતાર જેવું કોક લખ્યું અલ્યા, તમારા કરતા અમે ડોહા હારા. એટલે આટલો વર્ષ ને એટલે કલીગે નહીં પણ તો ઘસ. અલ્યા, પણ ખરેખર આટલો વર અને શિખર જ્યો કોનો જન્માનો દાખો ખરા એ કલ્કી અવતાર છે કલ્કી એમાં અવતાર. આપણે હાલ હેડી જાય છીએ પેલા ભણવામાં એવું જ કરતો હાલ પાકી બાળક ચડી. એટલે આ તને કોઈ આવડે છે? ભણવામાં તો નંબર આવતો મારો બેઠો પેલા મંદિરે દર્શન કરતા આવીએ. બીજું મંદિર છે ઉપર જો. હા એક કંજીયાનો જો હા, આ તો સર મહાદેવ. મહાદેવ તો શંકર ભગવાન જ વળતા. હા હા. તને વસ્તુ જોયા લાયક. અરે ઓ થને રોકલે. એટલે અહીંથી જાઓ કે આમથી જાઓ બધું એક જ આવવાનું હેળો ને એમ રાખો. ઈ મારો ભાઈ હે ભગવાન ભગવાન આપણે આયેલા નહીં પા આ જબરદસ્ત છે નહીં કોઈ? જોરદાર હું હા, કોની અંદર હવન થાય છે? ચોકણ યજ્ઞ યજ્ઞ તમે હવન કુંડ. હા? તમે માં બેહવા આ તો બેહવાનું જોઈએ કે પોચામે દર પોચામે આવવાનું એટલે અમારે તો સાચું ના ના વાત સાચી. સાચી વાત છે. આ મહાદેવનું મંદિર છે નાગેશ્વરી. નાગેશ્વર. હા દેવોના દેવ મહાદેવ. મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જય પ્રભુ. બોલો બોલો. વાંચી લો પેલા બરાબર બધું લખેલું. ઉગર કોમમાં આવશે. હા હેડો મારા હા.
બેહવું મજા આવી ગયો, શંકરજી. મજા આવી આવો, આવો. આવી બધી હ. એ ભગવાન. હા. લો કેવું રી બોલો હેલો મજા આવી ગઈ પ્રેમજી? મજા આવી ગઈ. પ્રેમજી ખરેખર એક વાત કહું, તમે લડ્યામાં આખી જિંદગી જતી રહી તમારી. ચોય તમે આવી જગ્યાએ નીકળ્યા નહીં. ના નહીં નીકળ્યો. આ શેભર જે કહેવાય ને શેભર, એ શેભર નગરી હતી. એનો ઇતિહાસ એટલે બહુ જૂનો ઇતિહાસ છે, બરાબર છે. કોઈ તમે જુઓ તો હર પહોંચેમું ઘર પહોંચેમું. અને રહી વાત પબ્લિક, બહુ પબ્લિક આવે. ના હોય જગ્યા જ નહીં હોતી. મેળા જેવું જગ્યા જ ના મળે હોય, જમણવાળો ચાલુ હોય. હા હા, અને ખૂબ પબ્લિક આવે ભાઈ. એટલે આવી રીતના ચોક નીકળવું, ચોક ફરવું. હા, તમે આખી જિંદગી ઘરના ઘેર રહો એટલે એકબીજાનું લડવાનું નાન તો વિચારો તમારા એવા હોય, વબલી લ્યો. વાત સાચી હો. અને હવે આ તમારું મગજ જેવું સોન થઈ ગયું ને? જો તાર મગજ fresh થઈ ગયું, મગજ શું? થઈ ગયું ને? તાર મગજ fresh થઈ ગયું. હા, તહેવારમાં પબ્લિક કઈકણ આવે ઘેર નહીં કરતી ઘેર ફરવા હોય જ પૈસા લઈ આવે નહીં. દર્શન કરવા નહીં. ઘેર પબ્લિક જોવા જ ના મળે. નકર ઘેર સોંધી ના બે રે પણ ના હેડો કઈકણ ગોગા મહારાજ તો મહિમા તો હશે હો. તમે એક દાડો ખાલી પોચમના દાડો હોય આવો એટલે તમને જોવા મળશે એટલે મેળો ભરાય હે યાર કે આ વસ્તુ શું છે. કારણ કે ગોગ મહારાજ તો મહિમા શેભર વસ્તુ શું છે એ ખબર જાણે પડે તો પોચમના દાડે ખાલી આવો હોય. બહુ ઘણું જબરજસ્ત મહત્વ છે. ના ના પબ્લિક તો આવે જ છે, જોઈ ના આપણે. એટલે એક દાડો તમે ટાઈમ લ્યો હગડો. હું તો કોઈ એકલા બે દાડા કે તમારી ફેમિલી લઈને એક દિવસ પોચમના દાડા આવો અને મહારાજનું દર્શન કરો, તમારો આનંદ આવશે. બરાબર? પતી ગયું લેવા તો હવે હેડીએ. અમે ખુશ થઈ ગયા નું. હા, બરોબર. મજા આવી ગઈ ને? તમારી વાત સાચી. આ મહારાજ તો મહિમા જોરદાર હો. આ જંગલમાં મંગળ બનાવી કહેવાય. જો આજુબાજુ જંગલ છે. હા, હા. આ એમને નહીં ડુંગરા હા, આજુબાજુ તેને અને નીકળી જાઓ. વચોવચ. તો પછી ના, એ ના. જોવાનું આ જોવા કે કોરું ચોપે ડુંગર તો જોવો.